1 મિનિટમાં 1 કિલો લસણ ફોલી શકશો આ ટ્રીકને જોયા પછી। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ખૂબ જ ઉપયોગી અને કામની કિચન ટિપ્સ જે દરેક ગૃહિણીના કામના સમયને ઓછો કરશે। જો વિડીયો પસંદ આવે તો લાઇક એન્ડ ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, દરેક કિચન ટિપ્સ ખૂબ જ કામની છે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। ઘણી વખત કેવું થાય કે આપણે કંઈ કામ કરતા હોઈએ, આપણા હાથ લીલા હોય અને જો આપણે લીલા હાથે ફોનને અડી લઈએ તો થોડું ઘણું પાણી પણ માઇકની અંદર જાય તો એમાંથી અવાજ ઓછો આવવા લાગે છે। ઘણી વખત ફોન બંધ થઈ જતો હોય છે। તો એના માટે સિમ્પલ ટ્રીક છે, તમારે શું કરવાનું છે કે ફોનને 2 થી 3 કલાક માટે ચોખાના ડબ્બામાં મૂકી દેવાનું છે। ચોખા છે એ બધું જ પાણી એને શોષી લેશે અને જે માઇકમાંથી જો અવાજ ઓછો આવતો હશે, પાણી અંદર ગયું હશે તો એ બધું જ પાણી શોષાઈ જશે। આ ટ્રીક ખૂબ જ યુઝફુલ છે। જો તમારી સાથે ક્યારે પણ આવું થાય તો એક વખત આ ટ્રીકને ટ્રાય કરી અને જરૂરથી જોજો, તમને પણ 100% રિઝલ્ટ મળશે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક। ઘણી વખત આપણે ફ્રૂટ મંગાવીએ કે ઓનલાઈન શાકભાજી મંગાવીએ તો એની સાથે આપણને આ રીતની બેગ મળી જતી હોય છે। આ નેટ બેગ છે એ વધારે હાર્શ નથી હોતી, એકદમ સોફ્ટ નેટ આવે છે। તો આનો પણ આપણે એક સરસ એવો ઉપાય ઘરમાં કરી શકાય છે। તો સૌથી પહેલાં આપણે આ રીતના એને વાળી લેવાની છે, ચારે બાજુથી સરસ વાળી અને એને ચોરસ આપણે બનાવી લેવાનું છે। ત્યારબાદ અહીંયા તમારે કોઈ પણ એક કાગળ લઈ લેવાનું છે અથવા તો એલ્યુમિનિયમ ફોઇલ પેપર હોય તો તમે એનો ઉપયોગ પણ અહીંયા કરી શકો છો। ત્યારબાદ આ રીતના ચારે બાજુ કાગળ આપણે મૂકી અને વચ્ચે રાખી દેવાની છે નેટ બેગને અને ઇસ્ત્રીને આપણે થોડી ગરમ કરી અને એના પર આ રીતના પ્રેસ કરી લેવાની છે, જેના લીધે શું થશે કે એ ચારે બાજુથી પેક થઈ જશે। આની જગ્યા પર તમે સોય અને દોરાની મદદથી એને પણ એમાં થોડો સમય લાગે છે એટલે અત્યારે હું ઇસ્ત્રીનો યુઝ કરી રહી છું। તો આ રીતના કાગળની વચ્ચે આપણે નેટને મૂકી દેવાનું છે અને ત્યારબાદ એના પર ગરમ ઇસ્ત્રી ફેરવવાની છે, જેના લીધે શું થશે કે નેટ એકદમ ચારે બાજુથી સરસ રીતના ચોંટી જશે। તો આનો આપણે શું ઉપયોગ કરવાના છે એ હું તમને આગળ જણાવીશ। ખૂબ જ કામની વસ્તુ આમાંથી આપણે બનાવી શકાય છે અને આનો એક નહીં પરંતુ તમે ઘણી રીતે ઉપયોગ કરી શકો છો। તો જો આ રીતના આપણે ચારે બાજુથી સૌથી પહેલાં તો એને ગરમ કરી અને પ્રેસ કરી લઈએ। તમે આનો શું ઉપયોગ કરો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો ચાલો આ બની અને તૈયાર થઈ ગયું છે। હવે આનો ઉપયોગ જોઈએ તો આપણા ઘરમાં જે વોશ બેસિન હોય છે કે પછી નળ હોય છે એની ક્લિનિંગ માટે આનો ઉપયોગ આપણે સ્ક્રબ તરીકે કરી શકાય છે। આની અંદર આપણે કોઈ પણ લિક્વિડ કે કોઈ પણ સર્ફ વગેરે ઉમેરીએ તો એકદમ સારા એવા ઝાગ બની જાય છે અને સફાઈ પણ એકદમ સારી રીતના થાય છે। આની મદદથી તમે નોનસ્ટિક વાસણને પણ ઘસી શકો છો, કારણ કે આનું નેટ છે એ હાર્શ નથી હોતું, જેના કારણે નોનસ્ટિક વાસણને કોઈ પણ નુકસાન નથી પહોંચતું। તો ઇઝીલી તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી સરસ રીતના આપણું વોશ બેસિન છે એ ક્લીન થઈ ગયું। તમને આ આઈડિયા કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક। ઘણી વખત કેવું થાય કે આપણે ટાઇલ્સ ઉપર કે પછી દિવાલ ઉપર કોઈ પણ આપણે ખીલી લગાવી હોય અને જો ખીલી આ રીતના નાની હોય તો જ્યારે આપણે એને દસ્તાની મદદથી અથવા હથોડીની મદદથી લગાવીએ તો ઘણી વખત દસ્તો અથવા હથોડી છે એ આપણી આંગળી ઉપર લાગી જતો હોય છે અને ખીલી છે એ બરાબર પકડાતી પણ નથી। તો એના માટે એક સિમ્પલ ટ્રીક છે। તો તમારે અહીંયા શું કરવાનું છે કે તમારે લઈ લેવાનો છે એક કાંસકો, જે આપણે રોજ વાળ ઓળવા માટે યુઝ કરતા હોઈએ છીએ, એ જ કાંસકો મેં અહીંયા લીધો છે। ત્યારબાદ હવે આ કાંસકાના જે મોટા દાંતા છે ત્યાં આપણે આ રીતના ખીલીને ફસાવી દેવાની છે। હવે આ રીતના આપણે રાખી અને એના પર હથોડી અથવા દસ્તો મારીશું તો ઇઝીલી જે ખીલી છે એ ફિટ થઈ જશે અને આનાથી આપણા હાથ ઉપર પણ બિલકુલ નથી લાગતું અને ખીલીને પકડવામાં પણ સરળતા રહે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતના જે ખીલી છે એ ફિટ થઈ ગઈ। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। લસણને ફોલવામાં સૌથી વધારે સમય લાગતો હોય છે, ખાસ કરીને જો લીલું લસણ આવી ગયું હોય તો એને ફોલવામાં સૌથી વધારે સમય લાગે છે। અને જો તમારા નખ નાના હોય અને આપણે જ્યારે લસણને ફોલીએ તો ઘણી વખત નખની અંદર બળતરા પણ થતી હોય છે અને પીડા પણ થતી હોય છે। તો આજે હું તમારી સાથે એક એવી ટ્રીક શેર કરવાની છું જેની મદદથી આસાનીથી તમે મિનિટોમાં કિલો લસણને ફોલી શકો છો। તો જો સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે એ જોઈ લઈએ। તો આ જે લસણની કળીઓ છે એ મોટી છે, તો અહીંયા મેં 3 ગાંઠિયા લસણના લઈ લીધા છે। ત્યારબાદ સૌથી પહેલાં તો લસણની જે કળીઓ છે એને અલગ કરવી જરૂરી છે, કારણ કે આપણે જ્યારે અલગ કરીએ ત્યારે લસણ ઇઝીલી ફોલાઈ જાય છે। તો એને કળીઓ છે એને અલગ કરવા માટે તમે આ રીતના કોઈ પણ કાંટાવાળી ચમચીનો યુઝ કરી શકો છો। કાંટાવાળી ચમચીની મદદથી ઇઝીલી જેટલી પણ કળીઓ છે એ નીકળી જાય છે, એની આપણે ગાંઠ છે એને અલગ કરી લેવાની છે।
તો ફ્રેન્ડ્સ ઘણી વખત આપણે લસણની ચટણી બનાવી હોય અથવા તો લસણનું શાક બનાવવું હોય, કાજુ લસણનું શાક બનાવવું હોય તો એમાં આપણે વધારે પ્રમાણમાં લસણની જરૂરત પડતી હોય છે. જો આપણે રોજબરોજ માટે લસણ ફોલવું હોય તો આપણે થોડું ઘણું લસણની જરૂર હોય તો આપણે ફોલી શકાય છે હાથથી, પરંતુ જ્યારે આપણે વધારે લસણની જરૂર હોય તો આ ટ્રીક તમને ખૂબ જ કામ લાગશે. તો જો અહીંયા સૌથી પહેલાં આપણે જે લસણની બધી કળીઓ છે એને આ રીતના અલગ કરી લઈએ. ત્યારબાદ શું કરવાનું છે એ જોઈએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા તમારે કોઈ એક વાસણ લઈ લેવાનું, જેમ કે કોઈ નાની તપેલી લઈ શકો છો તમે. અત્યારે મેં એક નાનો વાટકો લઈ લીધો છે, જેની અંદર આપણે લસણ છે એને આપણે ઉમેરી દેવાનું છે. તો અહીંયા જો લસણનું પ્રમાણ વધારે હોય તો તમે થોડી મોટી એવી તપેલી લઈ શકો છો. તો અત્યારે હું એક નાનો વાટકો લઈ રહી છું. એ જ રીતના આપણે જે બીજો લસણનો ગાંઠિયો છે એને પણ આપણે આ રીતના અલગ કરી લેવાની, એની કળીઓ પણ અલગ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ જો ટ્રીક છે તમને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી એ લોકોને પણ કામ લાગે. તો જો અહીંયા મેં બધું જ લસણ છે આ રીતના એની કળીઓને અલગ કરી લીધી છે. ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે એ જોઈએ. તો અહીંયા હવે તમારે છે ને કોઈ પણ એક કુકર લઈ લેવાનું છે. તો અત્યારે હું નાના કુકરનો યુઝ કરી રહી છું. હવે આપણે આ કુકરની અંદર ઉમેરી દેવાનું છે થોડું એવું પાણી, એટલે કે અડધો ગ્લાસ જેટલું પાણી મેં અહીંયા ઉમેરી દીધું છે, તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ હવે આની અંદર આપણે આ વાટકો છે એને મૂકી દેવાનો છે. તો અહીંયા તમારે કોઈ સ્ટેન્ડ વગેરે મૂકવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ વાટકાને અથવા તો તપેલીને મૂકી શકો છો. તો આ રીતના આપણે સેન્ટરની અંદર પહેલાં તો વાટકાને મૂકી દઈએ, અને જ્યારે તમે વાટકાને મૂકો છો ત્યારે એના ઉપર પણ આપણે થોડું પાણી છે એ છાંટવાનું છે. તો ફક્ત આ રીતના હાથની મદદથી થોડું આપણે પાણી છાંટી લેવાનું છે. ત્યારબાદ હવે આપણે ઢાંકણને બંધ કરી લઈએ. તો જ્યારે તમે ઢાંકણ બંધ કરો ત્યારે તમારે એની જે સીટી છે એને કાઢી લેવાની છે, અને પછી આપણે ઢાંકણને બંધ કરી દઈશું. હવે આને આપણે ગેસ ઉપર મૂકવાનું છે ફક્ત 1 જ મિનિટ માટે. તો અહીંયા આપણે ગેસની જે આંચ છે એ ફૂલ રાખવાની છે, અને ફૂલ આંચ ઉપર આપણે આને ફક્ત 1 મિનિટ જેવું રહેવા દેવાનું છે. તમે 1 મિનિટની અંદર જોશો કે જે લસણ છે એકદમ સારી રીતના સોફ્ટ થઈ જાય છે, એની કળીઓ છે એમાંથી જેટલું પણ લસણ હોય એ આરામથી ફોલાઈ જાય છે. તો અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈએ, અને ત્યારબાદ તમે પકડ અથવા તો કોઈ પણ કપડાની મદદથી આ વાસણને બહાર કાઢી શકો છો. તો વાસણને બહાર કાઢવા સમયે થોડું ધ્યાન રાખવાનું, કારણ કે વાસણ ગરમ હોઈ શકે છે. તો આને થોડું આપણે ઠંડુ થવા દેવાનું છે. એકદમ ગરમ હોય ત્યારે આપણે એને હાથ નહીં લગાવીએ. અહીંયા તમે જોશો કે અમુક જે કળીઓ છે એ ઓટોમેટિક ફોલાઈ જાય છે, અને અમુક જે કળીઓ છે એને ફોલવા માટે તમારે બિલકુલ મહેનત નહીં કરવી પડે, કારણ કે એના જે છિલકા હોય એકદમ સોફ્ટ થઈ ગયા હોય છે, જેના કારણે ઇઝીલી આપણે જ્યારે પીલ કરીએ તો આસાનીથી એના છિલકા નીકળી જાય છે. તો આ રીતના તમે હાથની મદદથી એને રબ પણ કરી શકો છો. આ રીતના જો તમે હાથની મદદથી રબ કરશો તો પણ ઇઝીલી એના જે છિલકા છે એ નીકળી જશે. ફ્રેન્ડ્સ, આ ટ્રીક તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જ્યારે વધારે પ્રમાણમાં લસણ ફોલવાનું હોય ત્યારે તમે કઈ રીતના ફોલો છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો જો આ રીતના આપણે આસાનીથી જેટલા પણ એના છિલકા છે એ કાઢી શકાય છે, બિલકુલ પણ વધારે સમય નથી લાગતો. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક એન્ડ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં.